જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ નંબર 12ના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો। કોર્પોરેટર અસમલ ખીલજી અને જૈનમ ખફીએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો। કાલાવડ નાકા બહારનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે। રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે, છતાં પણ તેની મરમ્મત માટે યોગ્ય પગલાં લેવાતા ન હોવાથી લોકોની સુરક્ષા માટે પુલને ઝડપી ગતિએ તથા ગુણવત્તાપૂર્વક તૈયાર કરવામાં આવે એવી મુખ્ય માંગ કરવામાં આવી છે। સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને પગલે કોર્પોરેટરો સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવવા ઉતર્યા હતા। આંદોલન શરૂ થાય તે પહેલા જ પોલીસે બંને કોર્પોરેટરોની અટકાયત કરી હતી। વોર્ડ નંબર 12 કાલાવડના કાપડી કે જેને છેલ્લા 4 થી 5 વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો અસલમભાઈ દ્વારા, મારા દ્વારા, અમારા સાથી કોર્પોરેટર ફેમિનાબેન દ્વારા દરેક પ્રકારની રજૂઆતો કર્યા બાદ, આંદોલનો કરવા બાદ, લોકોની સહી ઝુંબેશ કર્યા બાદ આ પુલને જ્યારે મંજૂર કરવામાં આવ્યો છે, છેલ્લા 6 માસથી આ પુલ મંજૂર થઈ ગયેલ છે। 20 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ મંજૂર થઈ ગયેલું છે અને તેની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં શા માટે આ પુલનું કામ શરૂ નથી કરતા તે જ નથી સમજાતું। માત્ર ને માત્ર ભેદભાવ સિવાય આનું કોઈ બીજો કોઈ કારણ ન હોઈ શકે, મને એવું લાગી રહ્યું છે। અને ગઈકાલે જે અકસ્માત થયો પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જે આ પુલની જે પરિસ્થિતિ છે કે તેની ઉપર ભારે વાહનો ન જઈ શકે તેની માટે જે બંને સાઈડ બેરિકેડ મૂકવામાં આવેલા છે। એક નાની એવી ઠોકરથી આ આખું જે લોખંડના સ્ટ્રક્ચર છે તે કાલે નમી પડેલા અને સદનસીબે કોઈ દુર્ઘટના ન બનેલી, પણ જો કોઈ દુર્ઘટના બને અને કોઈ પણ જાનહાની થાય તો તેની જવાબદારી કોણ લે? 2 થી 3 કલાક સુધી અમે અધિકારીઓને ફોન કરેલા, પણ અધિકારીઓ અહીંયા 2 થી 3 કલાક પછી આવેલા અને પછી કામ શરૂ કરેલું। તો આટલી મોટી જવાબદારી આ અધિકારીઓની જવાબદારી નથી થતી। ગઈકાલે જે પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના સાહેબ છે રાજીવ જાની સાહેબ, એમને એવું કીધું કે એમને મીટિંગમાં છે, કદાચ અત્યારે જે મુખ્યમંત્રી સાહેબ આવેલા છે એની વ્યવસ્થા એમને વધારે મહત્વની છે, લોકોની મહત્વની નથી। એટલે આજે અમારે ના છૂટકે અહીં રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું છે અને આજે અમે આ રસ્તા રોકો આંદોલન કરેલું છે માત્ર ચીમકી છે। જો આવનારા દિવસોમાં